જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે ખડીરના ધણિયાણી આઈ શ્રી સાંગવારી માતાજી વિશે જાણશું। ખડીર બેટના ધણિયાણી આઈ શ્રી સાંગવારી માતાજીનું પ્રસિદ્ધ મંદિર ખડીરમાં રતનપરથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે। મંદિરનું બાંધકામ નેપાળમાં જે રીતે મંદિરો બે માળના હોય તેવા પ્રકારનું છે। મંદિરના પાયા વિશે એમ કહેવાય છે કે જમીનમાં ખૂબ ઊંડા છે। આવી બાંધકામ શૈલીનું મંદિર કચ્છમાં ક્યાંય જોવા મળતું નથી। મંદિરના પ્રાંગણમાં પણ નાની દેરીઓ અને પાળિયા આવેલા છે। આઈ શ્રી સાંગવારી માતાજીનો ઇતિહાસ આપતા આપણે જાણીએ કે પહેલાંના સમયથી ચારણોનો પશુપાલન મુખ્ય વ્યવસાય રહ્યો હતો। આ ઇતિહાસ આપણે જાણીએ હવે સાંગવારી માતાજીનો। તે ઇતિહાસ મોરાદાન ગોપાલદાન સુરતાણીયા જણાવે છે કે પહેલાંના સમયથી ચારણોનો પશુપાલન મુખ્ય વ્યવસાય રહ્યો છે। તે કારણે દુષ્કાળના વર્ષોમાં માલઢોરોનું યતન પોષણ કરવા તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહ્યા છે। વાગડના ખડીર પ્રદેશનો અમુક ભાગ ખૂબ સારા ઘાસ માટે પ્રસિદ્ધ છે। એટલે આ ઘાસિયો પ્રદેશ માલધારી ચારણો માટે સદા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે। કદાચ આ કારણે સુરતાણીયા શાખના ચારણો વિક્રમ સંવત 14મી સદીમાં પાધરદી, જીબા શાખના ચારણો 16મી સદીમાં વાવડી, સિંધાયત શાખાના ચારણો વિક્રમ સંવત 17મી સદીમાં આ પ્રદેશ પર પસંદગી ઉતારી અહીં સ્થાયી થયા હતા। ભાદાજી કરણજી જીબા નામના ચારણ સરદાર જ્યારે વાવડીમાં આવ્યા ત્યારે આ પ્રદેશ પર સિંધલ રાજપૂતોની હકૂમત હતી। ભાદાજીને ખોડીદાનજી નામે પુત્ર અને પદ્માબાઈ નામે પુત્રી રત્ન હતા, જેમાંથી પદ્માબાઈને સોમલ શાખાના ચારણોમાં જતાવીરા કચ્છમાં પરણાવેલા, જ્યાં તેમણે વિક્રમ સંવત 1684 માસ સુદ 7મ સોમવારે સત લીધેલું। આજે પણ તળાવ કાંઠે એમની નાની દેરી અને પાળીઓ મોજૂદ છે। ભાદાજીના પુત્ર ખોડીદાનજીને 4 પુત્ર સાંઘોજી, રાણોજી, ખેંગારજી, રાધર અને 3 પુત્રી દેવલબાઈ, વ્રજુબાઈ અને વાનુમા। તેમની આ પુત્રીઓ જગદંબા સ્વરૂપે પૂજાય છે। જીબા શાખાના ચારણો પાસે બહોળું પશુધન હતું, તેથી ચરિયાણ પ્રશ્ને સિંધલ રાજપૂતો કે જે અહીંના શાસકો હતા તેમની સાથે તેમનો વિવાદ થયો। એક અણબનાવને કારણે આઈ માતાજી વાછરદાને પાણીમાં બચાવવા માટે રહ્યા ત્યાં સાંઘોજી આગળ નીકળી ગયો અને દુશ્મનોએ એકલતાનો લાભ લઈને હુમલો કર્યો અને કામ આવ્યા। આ વાતની સાક્ષી પૂરતો એક દુઓ લોકજીભે સચવાયેલો છે। શક્તિ તે સાંઘા તણા અરીને હણ્યા આઈ, વરજુ વિસા ભુજારી બિરદ વરાજ છે બાઈ। આઈશ્રી પોતાના ભાઈ સાંગાના પાર્થિવ દેહને ખોળામાં લઈ અગ્નિના સથવારે મહાપ્રયાણ કર્યું અને જ્યોતમાં સમાઈ ગઈ। ભાઈ સાંગા માટે સત લીધું એટલે આઈશ્રી સાંગવારી પાછળથી સાંગવારી નામે પ્રસિદ્ધ થયા। આજે પણ આઈને 18 વર્ણના લોકો માને છે અને ભાદરવા મહિનામાં આ પંથકનો સૌથી મોટો મેળો અહીં ભરાય છે અને આઈની જાતર ઉજવાય છે। અહીં આઈમાનું એક સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે। ખડીરના પ્રસિદ્ધ આઈ શ્રી સાંગવારી માતાજીની જગ્યામાં યાત્રાળુઓને રહેવા માટેના સરસ 2 રૂમ બનાવાયેલા છે। પ્રાંગણમાં મોટા 2 પતરાના ડોમ બનાવેલા છે। પાણીના મોટા ટાંકાઓ પણ છે, જ્યાંથી BSF તેમનું ટેન્કર ભરીને અમુક વાંઢોમાં પાણી પહોંચાડે છે અને મા ભારતીની રક્ષા કરતા સેનાના જવાનો પણ આઈ માતાજીનું પાણી પીવે છે। મંદિરની બહાર એક મોટું લીમડાનું વૃક્ષ છે, જેની બખોલમાં 2 ચીબરી રહે છે, જેને અહીં ભૈરવ કહે છે અને મંદિરની પાછળના ભાગમાં મોટું તળાવ આવેલું છે, જેનું પાણી અનેક પશુ પક્ષીઓ પીવે છે। તળાવમાં ઉભેલા વૃક્ષોમાં પક્ષીઓ મારાઓ કરે છે। પેન્ટેન્ડોક નામના પક્ષીઓ અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં આવે છે અને મારાઓ બાંધે છે। આમ અવનવા પક્ષીઓ આવે છે અને આ તળાવમાં આસપાસમાંથી અનેક પ્રાણીઓ રાત્રિના સમયે પાણી પીવા આવે છે। શ્રી સાંગવારી માતાજીને ખડીરમાં વસતા દરેક સમાજના લોકો ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજે છે।
કચ્છ કાઠિયાવાડમાં ખડીર જેના નામથી ઓળખાય છે એવા સવાભાઈ છાંગા સવાબાપા શ્રી સાંગવારી માતાજીમાં તે શ્રદ્ધા ધરાવતા હતા. તેમના પુત્ર સ્વ વેલજીભાઈ શ્રી સાંગવારી માતાજી સેવા સમિતિમાં આજીવન પ્રમુખ રહીને માતાજીના પરિસરના વિકાસ માટે વર્તમાનમાં પણ ઘણી મહેનત કરતા રહ્યા છે. બધા જય શ્રી સાંગવારી માતાજી કી જય.